નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ફણગાવેલા મઠનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ મઠ લીધેલા હતા પલાળેલા, એ આપણે 6-7 કલાક થઈ ગયેલા છે પલાળેલા હતા, તમે જોઈ શકો છો. તો આપણે આ મઠનું પાણી છે બધું એ આપણે કાઢી લેવાનું છે. અને પાણી આપણે કાઢી લીધું છે. તો હવે આપણે ચાણો લઈ લઈશું આવી રીતે, એના અંદરથી પાણી નીકળી જાય એના માટે. તો આપણે એના ઉપર કપડું લઈ લઈશું પહેલા, અને એની અંદર બધા મઠ આપણે ઉમેરી લેવાના છે. તો આપણે તપેલી લઈ લીધી છે, અને તપેલીના ઉપર આપણે ગળણી મૂકવાની છે આવી રીતે, અને આપણે કપડું પાછું મૂકી દઈશું, જેથી એનું પાણી બધું આપણું નીકળી જાય એના અંદરનું મઠનું પાણી. તો આપણે બધું પાણી એનું નીકળી ગયું છે કમ્પ્લીટ રીતે. તો આપણે એને બરાબર બાંધી દેવાનું છે. તો આપણે ગાંઠ મારીએ એ હિસાબે આપણે બાંધી દઈશું. આપણે આવી રીતે ગાંઠ મારી દેવાની છે, અને આપણે કમસે કમ એને 7-8 કલાક જેટલું આપણે એને ફીટ બાંધી દઈશું, અને એને વજન આપીને આપણે મૂકી દેવાનું છે એને. આપણે બધું પાણી કાઢી લીધું છે આવી રીતે, અને તપેલીમાં આપણે કમ્પ્લીટ મૂકી દેવાનું છે. તો આપણે આ 7-8 કલાક આપણે ઢાંકી દેવાનું છે એને. તો કમ્પ્લીટ રીતે આપણે ઢાંકી દઈશું, અને વજન આપણે મૂકવાનું છે એના ઉપર. તમારી રીતે કોઈ પણ વજન તમે મૂકી શકો છો. તો આપણું 7-8 કલાક થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ કે આપણા મઠ સારી રીતે ફૂટી ગયા છે. તમને દેખાય છે કે નીચે એકદમ સરસ રીતે થઈ ગયા છે, બહાર આવી ગયા છે. તો આપણે કમ્પ્લીટ ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણા મઠ સારી રીતે ફૂટી ગયા છે. આપણે શિયાળો છે એ હિસાબે આપણા મઠ ઓછા ફૂટેલા છે ફણગાવેલા, અને ઉનાળો હોય તો તમારા મઠ સારી રીતે ફૂટે છે એકદમ આટલા કલાક પ્રમાણે. તો પણ આપણા સરસ રીતે થઈ ગયા છે મઠ. તો આપણે એને ડીશમાં કાઢી લઈશું પહેલા. તો આપણે મઠ લઈ લીધા છે થોડાક. વઘાર માટે જીરું, હિંગ, હળદર, લાલ મરચું છે 2 ચમચી, મીઠું લેવાનું છે પ્રમાણસર, કોથમીર, લીલું લસણ 50 ગ્રામ જેટલું લીધું છે, તમે સૂકું લસણ પણ લઈ શકો છો, અને ડુંગળી લીધી છે 2. કઢાઈ મૂકી દઈશું આપણે, અને 3 ચમચી જેટલું આપણે એના અંદર તેલ ઉમેરવાનું છે. અને આપણા મઠ છે એ આપણે એક વાડકામાં લઈ લઈશું, અને ધોઈ નાખીશું પહેલા એને. જીરાનો વઘાર કરી લઈશું આપણે. તેલ ગરમ થઈ ગયું છે તો હિંગ પણ લઈ લઈશું અંદર. ડુંગળી લઈ લેવાની છે, અને કમ્પ્લીટ આપણે એને હલાવી લઈશું બરાબર. થોડી ચપટી મીઠું નાખી લઈશું અંદર, જેથી ડુંગળી સરસ રીતે થઈ જાય આપણી.
અને જ્યાં સુધી ગુલાબી ના થાય ત્યાં સુધી આપણે એને થોડીક વાર થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો ડુંગળી સારી રીતે થઈ ગઈ છે આપણી. અને લીલું લસણ પણ છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એને મિક્સ કરી લેવાનું છે. એની અંદર હળદર છે એ ઉમેરી લઈશું આપણે. અને બરાબર હલાવી લેવાનું છે એને બરાબર. તો હવે આપણે એના અંદર મઠ છે એ આપણે બધા ઉમેરી લેવાના છે એને. તો આપણે બધા કમ્પ્લીટ મઠ ઉમેરી લીધા છે. તો આપણે એને કમ્પ્લીટ બધું મિક્સ કરીને આપણે એને હલાવી લેવાનું છે સારી રીતે. આપણે એને કમ્પ્લીટ બરાબર હલાવી લઈશું આ રીતે. અને આપણે એને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા મઠ સારી રીતે થઈ પણ ગયા છે. તો હવે આપણે એના અંદર લાલ મરચું છે એ આપણે ઉમેરી લેવાનું છે. તો આપણે એના અંદર થોડુંક મીઠું લઈ લઈશું. અને કોથમીર પણ લઈ લઈશું અંદર થોડીક. કમ્પ્લીટ આપણે હલાવી લેવાનું છે આવી રીતે. અને 5 મિનિટ માટે આપણે એને જરીક સારી રીતે થવા દઈશું. તો 5 મિનિટ જેવી થઈ ગઈ છે આપણે એને કાઢી લઈશું. તો આપણું આ મઠ ફણગાયેલા મઠનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.